નમસ્કાર મિત્રો, જેમણે નવું મકાન ખરીદ્યું છે અથવા ખરીદવાના છે તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ હોમ લોન પર રૂ 1,80,000ની સબસિડી મળવાનું શરૂ થઈ ગયું છે। આ વિડિયોમાં આપણે જાણીશું કે 1,80,000 રૂપિયાની સબસિડી માટે કેવી રીતે અરજી કરવી, કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો ચાલો વિડિયો શરૂ કરીએ। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં મેં અર્બન 2.0 અપ્લાય ટાઈપ કરો અને સર્ચ કરો। આવી લિંક દેખાશે, તેના પર ક્લિક કરો। તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। અહીં તમે વિવિધ કેટેગરી મુજબ સબસિડી મેળવી શકો છો। તો પહેલો વિકલ્પ બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન છે। આમાં તમારી પાસે તમારી પોતાની જમીન હોવી જોઈએ અને તમે તેના પર ઘર બનાવી રહ્યા છો, તો તમને 2.5 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે। બીજો વિકલ્પ એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ છે। આમાં જો તમે શહેરમાં એવું ઘર ખરીદી રહ્યા છો જે એનજીઓ અને ખાનગી એજન્સીઓ સાથે ભાગીદારીમાં ફ્લેટ બનાવે છે, તો તમને તેના પર 2.5 લાખ રૂપિયાનો લાભ મળશે। ત્રીજો વિકલ્પ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ, જે લોકો શહેરી વિસ્તારોમાં રહે છે અને ખૂબ નબળા છે, તેઓ પોતાનું ઘર ખરીદી શકતા નથી, તેઓને સરકાર તરફથી ભાડા પર મકાન મળે છે અને તેમાં લાભ આપવામાં આવે છે। ચોથો વિકલ્પ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ, સરકાર એવા લોકોને સબસિડી આપે છે જેઓ શહેરમાં મકાન ખરીદે છે અને તેના પર હોમ લોન લે છે। આજે આપણે વ્યાજ સબસિડી માટે ફોર્મ કેવી રીતે ભરવું તે વિશે વાત કરીશું। તે પછી ક્લિક તો પ્રોસેસ ઉપર ક્લિક કરો। તે પછી તે તમને દસ્તાવેજોનું લિસ્ટ બતાવશે। આમાં તમારે તમારું આધાર કાર્ડ, તમારા પરિવારનું આધાર કાર્ડ, આવકનો પુરાવો અને તમારી બેંક વિગતોની જરૂર પડશે। પછી પ્રોસેસ પર ક્લિક કરો। પછી તમે તમારું રાજ્ય પસંદ કરો। પછી તમારી કુલ આવક દાખલ કરો। પછી તમને જોઈતા લાભનો પ્રકાર પસંદ કરો। મારે હોમ લોન પર વ્યાજ સબસિડી જોઈએ છે, તેથી હું પસંદ કરું છું। પછી તમને પૂછવામાં આવે છે કે પાકું મકાન ભારતમાં છે કે નહીં। ત્યાર પછી તમને પૂછવામાં આવે છે કે છેલ્લા 20 વર્ષમાં આવી સબસિડીનો લાભ લીધો છે કે નહીં। ત્યાર પછી એલિજિબિલિટી ચેક ઉપર ક્લિક કરો। પછી તમારો આધાર નંબર ટાઈપ કરો। ત્યાર પછી તમારું નામ આધારમાં છે તે પ્રમાણે ટાઈપ કરો। જનરેટ ઓટીપી પર ક્લિક કરો। ત્યારબાદ ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો। તે પછી તમારે તમારી અંગત વિગતો ભરવાની રહેશે। તેમાં તમારે તમારું પાન કાર્ડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, લિંગ, તમે પરિણીત છો કે નહીં, તમારા પિતાનું નામ અને પિતાનો આધાર નંબર, તમારી માતાનું નામ, માતાનો આધાર નંબર, તમે હાલમાં શું નોકરીમાં છો વગેરે દાખલ કરવાનું રહેશે। શું તમે કામ કરો છો કે ધંધો કરો છો? પછી તમારો ધર્મ પસંદ કરો, તમારી કેટેગરી પસંદ કરો। પછી તમને પૂછવામાં આવે છે કે તમે મજૂર છો, આંગણવાડી વર્કર છો કે સફાઈ કર્મચારી છો, તો હા કરો નહીંતર ના પર ટિક કરો। પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો। પછી તમારા પરિવારના સભ્યોની તમામ વિગતો દાખલ કરો, જેમ કે તેમનું નામ, આધાર કાર્ડ, તેઓ શું કરે છે, જન્મ તારીખ વગેરે। ત્યાર પછી સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરો। તે પછી તમારે મકાનની વિગતોમાં આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે। તે પછી તમે શહેરમાં કેટલા વર્ષોથી રહો છો, મકાન તમારું પોતાનું છે કે ભાડા પરનું છે। પછી તમે જે મકાનમાં રહો છો તે મકાન પાકું છે કે કાચું છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો। પછી તમારે એડ્રેસની વિગતોમાં તમારું વર્તમાન સરનામું અને કાયમી સરનામું દાખલ કરવું પડશે। તે પછી તમારે તે ઘરની વિગતો દાખલ કરવાની રહેશે જેના પર તમે સબસિડી લેવા માંગો છો। તે પછી કન્ટિન્યુ બટન પર ક્લિક કરો। પછી હોમ લોનની વિગતોમાં જો તમે હોમ લોન લીધી હોય તો યસ પર ટિક કરો। ત્યારબાદ તમારું બેંકનું નામ, લોન એકાઉન્ટ નંબર, લોનની કિંમત, લોનની તારીખ,
નીચેની તમામ વિગતો દાખલ કરો અને જો તમે લોન લીધી નથી તો નો પર ક્લિક કરો. પછી તમે જે બેંકમાં લોન લેવા માંગો છો તેની નીચેની વિગતો ભરો. ત્યારબાદ સેવન અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો. પછી યોજનાની વિગતોમાં જો તમે આમાંથી કોઈ પણ યોજનામાં લાભ લીધો હોય તો એસ પર ટિક કરો અને નીચે યોજના સિલેક્ટ કરો અથવા યોજનામાં લાભ ન લીધો હોય તો નો પર ટિક કરો. પછી નીચે બોક્સમાં ટિક કરો. પછી અંતિમ સેવ બટન પર ક્લિક કરો. સેવ બટન પર ક્લિક કરવાથી તમારું ફોર્મ સબમિટ થઈ જશે. તમારી બધી માહિતી સાચી છે કે નહીં તેની તપાસ કરવા માટે સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે. ત્યારબાદ તમને સબસિડી મળશે. તમે આ રીતે હોમ લોન સબસિડી ફોર્મ ભરી શકો છો. સબસિડી કોને મળશે, કોને નહીં મળે, સંપૂર્ણ સબસિડી મેળવવા માટે શું કરવું પડશે, સબસિડી કેવી રીતે જમા થશે, આ બધી બાબતો મેં બીજા વિડીયોમાં કહી છે. હું તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. મિત્રો, જો તમને વિડીયોમાં કંઈ સમજાયું નથી તો મને કોમેન્ટમાં જણાવો, હું ચોક્કસ તેનો જવાબ આપીશ. વિડીયોને લાઇક અને શેર કરો જેથી બીજાને ફાયદો થાય. જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આગામી વિડીયો સાથે. જય હિન્દ.